હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું સુરતમાંથી. હવે આપણે કઈ બોલાય એમ નથી, કારણ કે સુરતમાં એન્ટ્રી થઈ ગઈ છે. હવે જાડુનું રાત ચાલુ થઈ ગયું છે, કારણ કે જાડુના ફ્લેટમાં ફાઇનલી પહોંચી ગયા છે. અને બસ છે ને 5 વાગે પહોંચાડવાની હતી, એની જગ્યાએ 4 વાગ્યામાં નાખી દીધી છે ને જાડુ. વધારે હોય ને એટલે, અને હું કઈ નહીં બોલું, કારણ કે મારું ગળું થાવ ગયું છે. કઈ નહીં, હાલો ફટાફટ હોઈ જઈએ, કારણ કે વાગ્યા છે હજી 4:15 એટલે હે ને જાડુ. ના, હવે જમાઈને અમારે કામ કરવાનો રિવાજ છે, કામ કરવા માટે બધું. કઈ નહીં, હાલો કામ કરીએ બસ. તો જોવો મોટો ટુચકુ ભાઈ આવી ગયા છે. અર્થુઆ હું કરશો તું? સ્કૂલે જવું છે ને એટલે ભાઈ ને ઊંઘ જ નથી ઉઠતી. જો અહીંયાથી ઉઠાડીને બીજે હુઈ જાય છે ને એવું કરે છે ને. તારે આવું નથી અમદાવાદ? નથી આવું? હું તો આજ રાતે જ વહી જવાની. તારે આવું છે? કાલ રાતે નહીં, આજ રાતે જ વહી જવાની. જો નાસ્તામાં છે થેપલા, પછી છે ફાફડી, ચા અને અથાણું. નીરવ ને થેપલા બહુ ભાવે ને એટલે મમ્મી કેટલા અમે થેપલા બનાવ્યા છે ને મમ્મી. નીરવ ને ભાવે ને એટલે જમાઈને ભાવે એ બનાવ્યું છે. જો મારા બે ભાઈઓ નાસ્તા કરવા બેઠા છે. મારા ભાભી થેપલા બનાવે છે, મારી મમ્મી નાસ્તો બધાને દેશે. જો મેં ખાલી થેપલા લીધા છે, મેં ઘઉંનો પાપડ લીધો છે. અડદનો પાપડ હોતો છે. તો જો અમે ઘરે પહોંચી ગયા, નાસ્તો બાસ્તો કરી લીધો ને પછી ભાતું એવા ચડી ગયા ને તો ઘરનું બધું કામે બાકી રહી ગયું. અને અમારે જે શૂટ માટે જવાનું હતું ને એમાંય મોડું થઈ ગયું છે. 11:30 છે ને અમારે ત્યાં પહોંચવાનું હતું, પણ હજી સુધી અમે પહોંચ્યા નથી. 11:30 જે અમે ઘરે જ છીએ, તો ફટાફટ હવે નીકળી, કારણ કે એ લોકોના કોલ આવી ગયા. ક્યારે આવો છો તમે? અત્યારે આપણે છે યોગી ચોકમાં, અને આપણે જવાનું છે જાડુ અડાજણ. અને હવે આપણે ગૂગલ મેપમાં નથી જોવાનું, કારણ કે ગૂગલ મેપ આપણી સાક્ષાત સામે છે, કારણ કે સુરતના રસ્તા પાયલ ઉપર છોડી દીધા છે. એટલા બધા મને નથી ખબર, મારા ઉપર નો રહેતો ને તો પાછી યોગી ચોક લઈને આવતી રહી. કઈ નહીં, હાલો ફટાફટ અડાજણ જવાનું છે. એમાં એવું છે કે આટલા એરિયામાં કાંક હોય ને તો મને ખબર પડે. અડાજણ છે ને અહીંયાથી દૂર છે, એટલે અમારે બહુ ઓછું જવાનું થાય, પણ તોય જોઈ. જો કે મને થોડો ઘણો રસ્તો તો યાદ છે. ડાયરેક્ટ BRTS સીધો ન્યા જ જાય. કઈ નહીં, હાલો ફટાફટ આપણે જવાનું છે બાઇક લઈને, BRTS માં નહીં. પણ બાઇક લઈને BRTS વાળા રોડે જવાનું છે એમ કહું છું. સોરી, બાઇક નહીં, આપણે એક્ટિવા લઈને જવાનું. અહીંયા આપણે છે ને 4 વ્હીલ નો ઓપ્શન પણ અવેલેબલ છે, પણ 4 વ્હીલ તો આપણે લઈને જ નથી જવું, કારણ કે અહીંયા છે ને ટ્રાફિક વાળો એરિયો છે ને, અહીંયા પાર્કિંગના લોચા છે. એટલે આપણે એક્ટિવા લઈને છે ને આપણો એડ શૂટ બતાવવા માટે જવાનું છે ફટાફટ. તો અમારે જ્યાં શૂટ છે ને, અમારું એડ શૂટ ત્યાં અડાજણમાં અમે અત્યારે ફાઇનલી 12:30 વાગે પહોંચી ગયા છીએ. વચમાં અમને ટ્રાફિક નડ્યો ને અમે રસ્તોય નહોતો જોયો, તો અમે ફાઇનલી 12:30 તોય પહોંચી ગયા. હાલો ફટાફટ શૂટ ચાલુ કરવું છે ને. મોડું થઈ ગયું છે, એ લોકો વાટ જોતા હશે. 1 કલાક અમે લેટ છીએ. તો તમને એમ થતું હશે કે આ એડ શૂટ તો કરે છે, પણ શેનું શૂટ છે એ તો બતાવતા નથી. તો એક આઈવેર કંપની છે ઝાઈસ કરીને, તો અમે એનું એડ શૂટ કરવા માટે આવ્યા છે. અને હજી અમારું શૂટ છે ને ચાલે જ છે. અત્યારે વાગ્યા છે 1:30. અડધું કામ પતી ગયું છે ને અડધું કામ બાકી છે આપણા શૂટ. તો આપણે જેટલા એડના પૈસા આવે ને એડના પૈસા અહીંયા જ ખર્ચીને જવાના, કારણ કે ચશ્મા એટલા મસ્ત છે અને એટલા મોંઘા છે ને, તો આપણે નીરવનો ટકો કરીને જવાનો થાય. હજી પેલા કમાણા થી પેલા વાપરી નાખવા છે. વાપરવાના તો હોય ને, આવવાના એ તો ફાઇનલ જ છે. તો તું અત્યારે દઈ દેજે, આવે ત્યારે એમાંથી વાળી લેજે એડમાંથી, બરોબર છે? તારી પાસે કેટલા ચશ્મા છે? ભલે નું હોય, પણ ચશ્મા મારો પેલો પ્રેમ છે, એટલે આપણે 3-4 જોડી લઈ લેવા. તો ફાઇનલી છે ને આપણું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. અને અમે છે ને દિવ્યાંગ ઓપ્ટિકલમાં આવ્યા છે ને, પહેલી વાર મેં એવું જોયું છે કે જેમનું નામ હોય ને એ જ ઓનર હોય. તો જો દિવ્યાંગ ઓપ્ટિકલ નામ છે ને આપણે દિવ્યાંગભાઈ ઓનર છે ને, એમને જ મળી લીધું. બોલો, થેન્ક યુ સો મચ. મજા આવી શૂટમાં તમને? એકદમ જબરદસ્ત શૂટિંગ, પ્રોફેશનલી શૂટ કર્યું છે. દરેક પાર્ટ કવર કર્યા છે. અને મેઇન મજાની વાત એ છે કે શૂટિંગ કરતા એવું નથી લાગ્યું કે કંઈક પ્રોફેશનલ લુક થાય. બહુ ફેમિલિયર એટમોસ્ફિયર, બહુ સારી રીતે શૂટ કર્યું. દરેક પ્રોડક્ટને હાઇલાઇટ કરી છે, અને બેસ્ટ. થેન્ક યુ સો મચ. તો વાંધો નહીં, ચલો થેન્ક યુ. તો ફાઇનલી વાગી ગયા છે 3 અને અમારું શૂટ છે ને કમ્પ્લીટ થઈ ગયું. મસ્ત મજાની હેડ શૂટ થઈ ગઈ છે. અને જે શોપના ઓનર હતા ને એ મસ્ત મજાના હતા. પેટ પૂજા કરાય નહીં કે હવે તમે જાઓ. અને અમે સેન્ડવિચ અને કોકો પી લીધો. જાડુને તો ભાઈ ફાયદો થઈ ગયો ને જાડુ? નીરવને ફાયદો થયો, મને નહીં. એમ કે શું ફાયદો થયો તો કે? તો મને છે ને એમને ચશ્મા ગિફ્ટ કર્યા છે, એટલે નીરવના પૈસા બચી ગયા છે, એટલે એ ખુશ થાય છે. ના ભાઈ, આ તો શું કહેવાય, એ લોકોનો એટલો બધો પ્રેમ છે કે એને કીધું કે ભાઈ તમે ચશ્મા લીધા વગર જાતા નહીં, એટલે જાડુને ચશ્મા આપ્યા છે. અને ઓનર ને બધા સુપર હતા, કોઓપરેટ હતા, એટલે જેથી અમારે છે ને એડ શૂટમાં વાંધો ન આવ્યો. જાડુ હવે જવું છે ને ફટાફટ ઘરે જઈને હું તમને ચશ્મા બતાવીશ, કારણ કે તમે બધા છે ને વધારે છે ને વેસ્ટર્ન કપડા ઉપર પહેરાઈને એવા જ ચશ્મા જોયા છે. ટ્રેડિશનલ ઉપર પહેરાઈને એવા મેટલ ટાઈપના ચશ્મા નથી જોયા. તો આ વખતે મેં ઈ ટાઈપના કરાવ્યા છે. ઘરે જઈને તમને બતાવું. હાલો ફટાફટ જઈએ અડાજણ ટુ યોગી ચોક. ક્યારનો છે ને હું સુરતમાં ગાડી ચલાવું છું તો ગાડી છે ને નીચે ચાલતી નથી. બોલો, નકરા પુલ ઉપર જ હાલે છે. એક પુલ પૂરો થાય ને તો બીજો પુલ. જો ક્યારથી ગાડી પુલ ઉપર જ હાલે. તો વાગ્યા છે 3:30 અને ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. પહોંચ્યા નથી, જઈએ છે લિફ્ટમાંથી. અને જાડુ લાગતો નતો થાકી જાવ, પણ થાકી ગયા. હું તો ઘણો થાકી ગયો છું. મને ઘરે જઈને એવી ઈચ્છા છે કે ડાયરેક્ટ આપણે ફૂઈ જાય, કાઈ કરવું નથી. મને લાગે આખો દિવસ મને એવું હતું શૂટ 1 કલાકમાં પતી જાય, પછી હું ઘરે શાંતિથી રહીશ. મને આખો દિવસ શૂટમાં જ વયો ગયો. જોવો તમે, આજે શૂટમાં ઘણો ટાઈમ લેવા ગયો. આપણે હુવાનું નથી, કંઈક નાનું મોટું કામ કરશું યા તો ચીલ મારશું, બેસશું. અને હું તો હુઈ જવાની, કારણ કે મને સવારે આવીને ડાયરેક્ટ છે ને થોડીક ઊંઘ નહોતી આવી. ઊંઘ આવીને ત્યાં તો ઉઠવાનો ટાઈમ થઈ ગયો હતો.
We've been driving around, singing songs way too loud because we wanna. Picking up all our friends, fill up the car till it bends because we wanna. Yeah, we just wanna have fun. The trunk's full of wine. We're gonna stay up, have the time of our lives. The night is young, don't need anybody else. We came to party all night long, and we don't need no chaperone. We don't need nobody's attention, yeah, we just wanna dance on our own. We came to party all night long and sing along to every song. We don't need nobody's attention, don't need nobody else in our zone. તો જો વાગી ગયા છે 4. અત્યાર સુધી હું આવીને જો અંદર નહોતી ગઈ, સોફા ઉપર જ આડી પડી ગઈ હતી, એમને અમને વાતું કરતા હતા બેઠા બેઠા. અને હવે જો તમને ચશ્મા બતાવી દઉં તો જો આપણે છે ને આવી રીતના કોઈ દિવસ નથી પહેલા મેટલના ઈ ટાઈપના ચશ્મા લીધા છે. કોમેન્ટમાં કહેજો આ ચશ્મા કેવા લાગે છે. મમ્મી કેવા લાગે છે? બહુ સરસ લાગે છે. પપ્પા કેવા લાગે છે? ઓકે ચલો, મારા મમ્મી પપ્પાને તો ગમ્યા છે ને નીરવને ગમ્યા છે, કારણ કે આપણે નીરવને પૂછીને જ લીધા છે. તો તમે લોકો કહી દેજો કેવા લાગે છે ચશ્મા કોમેન્ટમાં. તો મારા પપ્પા એવું કહે છે કે તું બહુ જોરથી બોલજો અને થોડુંક કે સ્પીડમાં બોલશો. એટલે હું મારા પપ્પાને એવું કહું છું કે તમે જેવું બોલતા હતા એ બધું મારામાં અંદર આવ્યું છે, એટલે એ તો કઈ ચેન્જ ન થાય. તો એ તમે કોમેન્ટમાં કહી દેજો કે હું છે ધીમું બોલું કે જેવું બોલું છું એવું જ બોલું. તમે જેમ કોમેન્ટમાં કહેવો ને તો આપણે છે ને ટ્રાય કરશું ધીમું બોલવાની, બાકી જે અંદરથી છે ને એ તો મારે સ્પીડમાં અને જોરથી જ નીકળશે. તો મારા મમ્મીની કાંઈ એક જ શિકાયત હોય કે તું કોઈ દી રોકાવા નથી આવતી કે તું કાંઈ ફોન નથી કરતી, એને મમ્મી 15 દિવસ થાય તો ફોન નો આવે તો માને તો એમ થાય ને કે દીકરીને ફોન નથી આવતો, અને મારા રોકાવા બોલાવવાની 10 દિવસ. અને એ અત્યારથી નીરવને કહી દે છે, પણ મેં કીધું નીરવ ના નથી પાડતો, મારા કામ હોય. અને મારા પપ્પા બિચારા સમજે છે, એ મારા મમ્મીને એવું કે ભાઈ એને કામ હોય, અત્યારે એને કમાવાની ઉંમર છે, તું કમાવા દે. પણ મારી મમ્મીને એ બધું કે પૈસા સાઈડમાં ગયા, કે મારી પાસે રોકાવા કેમ નથી આવતી, બસ એને એ જ હોય. માનો ભાવ એવો હોય પાય. એ વાત સાચી છે. તો આપણે ટૂંક સમયમાં આવશું જ રોકાવા માટે. અને મારા બેનને પૂછી લેવું કે એના છોકરાઓની એક્ઝામ ક્યારે પતે છે, એટલે અમે બંને બેનું હારે આવીને તો એની હારે મારે રેવાય જાય, બાકી નો રેવાય. એટલે બરોબર ને મમ્મી? હા, એકવાર તો વાટ જોઈને બિચારી આવી ગઈ. બિચારીને ફોન આવ્યો તો, પણ મારા સાસુ ગયા હતા, એટલે કેમ આવું મમ્મી? હા, એમ તો નો જવાય ને, સાસુ ગયા બેન ને તારે નીકળાય જ નહીં, એટલે જ નહોતી આવી. હવે ટૂંક સમયમાં આપણે આવી જાવ, બરોબર છે? ગીતા બેન આવે એટલે આવવાનું. અને એક વાર છે ને મારે 3-4 મહિના રોકાઈ જવું છે, એટલે છે ને મારી મમ્મી કેતી બંધ થઈ જાય પાયલ કોઈ દી આવતી નથી. એટલે બધું નથી, હું તને બોલાવી 10 દિવસ રોકા એટલે મારે 10 મહિના જેટલું થઈ જાય. એને ખબર 10 દિવસે પાયલ નહીં આવે એટલે. ના, એટલે તો નીરવ ને કહી દીધું કે અઠવાડિયું તો આવવા જ દેવાની. નીરવ મને કોઈ દી ના નથી પાડતા કે નથી મારા સાસુ સસરા ના પાડતા, મારા કામના લીધે મને નથી નીકળાતું. અને આપણે અત્યારથી રજા લઈ લીધી છે ને આપણે આવશું જ આવતા મહિને તો પાકું છે મમ્મી. બસ આવવાનું છે બીજા મહિનામાં. તો જો આજે અમારો પોટ છે ને એ બહુ ઝીણો છે, પણ એમાં જો આ ફ્લાવર છે ને એ લોકોએ નવા લગાડી દીધા છે ને તો કેટલો મસ્ત લુક આવે છે. પેલા છે ને એની અંદર આ ફ્લાવર હતા, પણ એ થોડાક દેશી લાગતા હતા. હવે જો એ લોકોએ મોડર્ન કરી નાખ્યું છે આખો પોટ, નવા ફ્લાવર લગાવ્યા છે ને. તો તમે કોમેન્ટમાં કહેજો કેવા લાગે છે આ ફ્લાવર. તો જો મારા ભાભી અત્યારે ઉઠી ગયા છે ને હવે ચા મૂકશે, તો હાલો બધા ચા પીવા, હે ને ભાભી? તો જો તમને છે ને હું અહીંયાનું ફ્રીજ ટૂર કરાવી દઉં, કેટલું મસ્ત અહીંયા ડેકોરેટ કરેલું છે. જો આની અંદર બધી વસ્તુ મૂકી છે. પછી જો આવા ડબ્બા છે ને મારા ભાભી લઈ આવ્યા છે, એટલે કે તમારે આવા લેવા હોય ને તો હાલો આપણે લઈ આવી. અને એક ખાસ મસ્ત તમને વસ્તુ બતાવું ને તો જો ફ્રૂટ માટે છે ને આવી ટોપલી, એટલે છે ને એની ઉપર જીવાતય નો બેહે, અને તમારે છે ને આવી રીતે ખુલ્લી કઈક વસ્તુ હોય ને તો એ ખાવામાં કામ લાગે. એટલે મને તો આવી બહુ ગમી, તો આપણે આવી ટોપલી લઈ લેવી છે. તો જો મારા અને નીરવની ફેવરિટ દ્રાક્ષ મારા ભાભી લઈ આવ્યા છે. તો મારા પપ્પા એવું કહે છે કે તમે ધોઈને દ્રાક્ષ નથી ખાતા એટલે તમને ગળું બોલે છે ને પપ્પા? ધોવી જ પડે, બહારની વસ્તુ ગમે લઈ આવે તમારે ધોઈ જ નાખવાની, પછી જ ખાવાની, હે ને મમ્મી? હા, ધોયા વગર નો ખાવ, એમાં ધોઈ જ નાખી. હા, તો જો ધોયેલી દ્રાક્ષ હવે આપણે ખાઈ, પછી જોઈ છે ગળામાં દુખે છે કે નહીં. જો હું ને અડતું બંને છે ને ચક્કર મારવા માટે નીકળ્યા છે, અને અડતું બધા પી કરે છે. કા કોઈ શાંતિ જ ન થાકતું ને સુરતમાં? તું હારે એટલે મોજે મોજ જ હોય, કારણ કે અડતું ફાકા જેટલા મારે શું કરવું આપણે? હું ક્યાં ફાકા જીકો, અડતું બહુ ફાકા જીકે. અડતું આપણને કેવી કેવી વાતો કરે કે તમને છે ને હું આલુ પૂરી ખાવા લઈ જાવ, ખાવસા ખાવા લઈ જાવ, 1 રૂપિયા ચોકલેટ નો ખવડાય. અડતું શું છે આ બધું? એ કે તમારા પૈસા ખવડાવી દે. તારા પૈસા ખવડાવવાનો હોય, મારા પૈસા ન હોય. લ્યો
તો જો આપણે હું અહીંયા આવી ને તઈ તમને વિદ્યા બતાવી હતી, અત્યારે કેવડી મોટી અને પતલી થઈ ગઈ છે. વિદુ તાર બાબા આવશે મારી યારે, ટીચકું મોટું ટીચકું છે. આ જો ભાગશે ને ડિસ્કો કરશે ને એવું બધું કરશે. કેવી સરસ ચોટી લીધી જોવા. ભાભી ને ઈ બધા છે ને ડીમાર્ટ માં સેલ ભરાણો હતો તો પાવડર ની સસ્તા ભાવે લઈ આવ્યા છે. તો અત્યારે જો આપણે ડીમાર્ટ માં જઈશું. બોલો આપણે અમદાવાદમાં ડીમાર્ટ છે પણ આપણે સુરતના ડીમાર્ટ માંથી ખરીદી કરી છે કારણ કે 29 તારીખ સુધી જ ઓફર છે. આજે 29 તારીખ છે તો અમે જો ડીમાર્ટ માં જઈ છે. તો અમારે જો આ ડબ્બો લેવાનો તો પણ એ પતી ગયા છે ને આ જે ડબ્બો છે ને એની અંદર છે ને પાવડર તૂટી ગયેલો છે. એટલે હવે આપણે જોઈએ બીજા લેવા છે કે નહીં. જો કે બધાયમાં સેલ છે અત્યારે છે ને પ્લાસ્ટિકના સેક્શનમાં આવ્યા છે ને આપણે છે ને આ એક ડબ્બો લીધો છે બધી વસ્તુ સ્ટોર કરવા માટે ફ્રીજની અંદર. જેવો ચટણી ને એવું ભરવું હોય ને એના માટે આ એક ડબ્બો લીધો છે. આમાં જો કલર ઘણા બધા છે પણ આપણે આ જ કલર ચૂઝ કર્યો છે. તો જો આપણે કપડાં ધોવાનો પાવડર લીધો છે અને આ બોક્સ લીધો છે. ખાલી 2 વસ્તુ લીધી છે. હું તારા હાટુ માસ્ક ને એ બધું લાવી. તને ગમ્યું કે ન ગમ્યું? હા ગમ્યું ને? અડધી વસ્તુ તે ન દેખાડી. અત્યારે ક્યાં જાશો તું? અત્યારે ટ્યુશન માં 5-6 વાગે આવી. બાય બાય. બાય બાય. તો જો નોકરિયાત માણસો છે ને અત્યારે આવી ગયા છે. એમ ન થાય કે બેન આટલે દૂરથી આવી છે ને તો રજા પાડી દઈએ. એટલા પૈસા ભેગા કરવા છે આ લોકો. જોવો તમે તો આવતા જ હોય. કે આવતી નથી ને તોય આવું કે જો આવી બેનું હોય. કેમ છે ટિંકલ? મજામાં. કાઈ નહીં. ટિંકલ એમ કહે છે કે હું આટલો પગાર આવે છે ને તો પાયલ દીદીને એક ગિફ્ટ લઈ દઉં. મેં કાંઈ વાંધો નહીં. લઈ દો. તમને એક વાત કહું ને, ટિંકલ નો જીવ બહુ સારો છે. મારથી નાની છે ને તો એને મારે કઈક વસ્તુ લેવી હોય તો ટિંકલ એમ કે હું લઈ દઉં. જો કે હું મારા પૈસે જ લઉં પણ ટિંકલ નામ એટલું કરે જ છે કે મને કહી શકે. મારામાં એટલું કરે જ નથી. હું ટિંકલ ને કહું તું લઈ લે ટિંકલ, પૈસા હું દઈ દઈશ ને ટિંકલ. ટિંકલ ને ખબર છે પાયલ દીદી બહુ ચીકણી છે પણ આમ તો ટિંકલ કમાઈ છે એટલે કઈ લઈ દેવાની જરૂર નથી. પણ તોય તે ટિંકલ તમ તાર ગમે ને તો તાર પૈસા લઈ લેજે. તો જો અમારા ફ્લેટમાં હું રહેતી ને ત્યાં સુધી કોઈ છોકરા નતા. હું ગઈ ને બધા નાના નાના છોકરા થઈ ગયા છે. એ ટીચકુ આમ જો કેટલા મોટા ટીચકુ છે. એ હર્ષુ હાલો આવું છે તારે? હાલો હાલો બાબા આવું છે. જો કેટલા મસ્ત ક્યુટ ક્યુટ આપડા ટીચકુ જેવા અહીંયા છોકરા છે. તો જો આપણે બહાર નીકળ્યા ને આપણને બીજા ફેન મળી ગયા. તમારો વિડીયો જોશો ને? જો આપડા બધા વિડીયો આ જોવે છે. બધાને હાય કહી દે. હાય. છેક સુરત આવ્યો અને જાડુ છે ને સાડીની શોપિંગ ન કરે ને એવું તો બને જ નહીં. એટલે જેવી સાડીની દુકાન ભાળી છે ને એટલે જાડુ જો ફેમિલી સાથે સાડી લેવા માટે પહોંચી ગઈ છે. અને અહીંયા તમે જો કેટલી વેરાયટી ને અલગ અલગ ન્યૂ ટ્રેન્ડી છે ને સાડી તમને જોવા મળશે. અનફોર્ચ્યુનેટલી જાડુને જે સાડી જોતી હતી ને મળી નહીં એટલે જાડુ જો બાજુમાં જે કટલરીની દુકાન હતી ને ત્યાં શિફ્ટ થઈ ગઈ છે કે સાડી નહીં તો કટલરી તો લઈને જઈએ. જાડુને કેવું છે શોપિંગ કરવી હોય કે ન કરવી હોય પણ એ દુકાનની વિઝિટ જરૂર કરે. એને સાડી અરે મહત્વ ન હોય પણ સાડી જોવી અને બહુ ગમે. એટલે જો અત્યારે કટલરીની શોપિંગ ચાલી રહી છે. તો તમને ખબર જ છે કે હમણાં મારા નણંદના લગ્ન છે ને તો મામેરામાં મારા મમ્મીની છે ને સાડી લઈ દેતા હતા. એટલે અમે સાડી જોવા માટે ગયા હતા પણ મારે જે કલર જોતો હતો ને મને ન મળ્યો. એટલે મેં સાડી નથી લીધી પણ મારા કાકી જે ગામડેથી અમારા ઘરે આવ્યા છે ને એને ગમી ગઈ. એને લઈ લીધું અને અમે બધાએ છે ને કટલેરીમાં ચાંદલા ને એવી બધી વસ્તુ લઈ લીધી છે. પણ અત્યારે મારા બેનના ઘરે જમવા જવાનું છે તો અમે બધા મારા બેનના ઘરે જઈએ છીએ. અને મારા મમ્મી ને મારા પપ્પા અહીંયા રહ્યા છે કારણ કે મારા કાકા અને કાકી આવ્યા છે ને તો એ લોકો ભજીયા બનાવીને ખાવાના છે. પેલા જે અમારી ગાડી હતી હવે મારા ભાઈ ને અમારા પાસે ખરીદી લીધી છે એટલે એના ઓનર ઈ થઈ ગયા છે. એટલે જો કે મારી જ ગાડી રહી. પેલા નીરવની હતી તોય મારી ગાડી હતી ને હું મારા ભાઈની થઈ ગઈ તોય આ મારી જ ગાડી છે. તો ઈ લઈને અમે અત્યારે મારા બેનના ઘરે જઈએ છીએ. અને આ ગાડીમાં બેસીને જૂની યાદો તાજા થઈ ગઈ કારણ કે કેટલો લાંબો ટાઈમ થઈ ગયો અમે આ ગાડીમાં બેઠા જ નથી. કેટલા ટાઈમ પછી આ ગાડી હકાવી? ઘણો સમય થઈ ગયો. મજા આવી ગઈ. મજા આવી ગઈ ને કારણ કે ઓલી બહુ મોટી લાગે ને આ મીડિયમ છે એટલે મજા આવે. મને અમે છે ને હવે નાની ગાડી હકવાની બહુ મજા આવે. તો જો નીરવ, મારો ભાઈ, ભાભી, ટ્વિંકલ, ધવલ અમે બધા અહીંયા હોટલમાં જમવા આવ્યા છીએ. આ તો પાર્કિંગ જ છે. જો કે પાર્કિંગ ખાલી છે એટલે મને લાગે ભીડ નહીં હોય. હે ને? જોઈ આવો કેટલીક ભીડ છે. તો જોવો વિવુ, મારી બેન, વિવાન ને મારા જીજાજી ને બધા આવી ગયા છે. અને વિવાન તો જો ડાયરેક્ટ અર્થવારે રમવા માંડ્યો. બેને જો મોજ છે. બે છે ને એકબીજાને ગોતતા જ હોય કેમ કે બેન એકબીજાને રમવાની મજા આવે. વિવુ તારા તરફથી પાર્ટી છે ને આજે? હા હાલો આવો બધા. જો વિવુ બધાને બોલાવે છે તો આવો ને અહીંયા રેસ્ટોરન્ટમાં તો વિવુ નું નામ દઈ દેજો. ઈ બિલ દઈ દે. બરોબર ને વિવુ? તો અમે બધા લોકો જો જમવા માટે પહોંચી ગયા હતા અને આજે રાતનું જમવાનું છે ને પાયલના બેન અને જીજાજી તરફથી હતું. અને વાત કરીએ રેસ્ટોરન્ટની તો શું રેસ્ટોરન્ટ છે બોસ. કારણ કે જ્યાં તમારી નજર જશે ત્યાં તમને પાણી જ દેખાશે અને પાણીની વચ્ચે છે ને ડાઇનિંગ એરિયા હતો અને ત્યાં તમે જમી શકો છો. લોકેશન જ એટલું બ્યુટીફુલ છે ને કે તમને ડબલ જમવાની મજા આવે. અને અમે જો શરૂઆતમાં જ મસાલા પાપડ મગાવી લીધો હતો અને જાડુની તો તમને ખબર છે કે એકવાર મસાલા પાપડ જોયો એટલે એને બીજું કાંઈ ન જોઈ. તો જમવામાં આપણે ડીશમાં લીધું છે કાજુની સબ્જી જે આપણી ફેવરિટ છે. પછી
ઓનિયન લીધા છે, અચાર લીધી છે અને સાથે લીધી છે બટર રોટી. તો ફાઇનલી અમે જો જમવાનું ચાલુ કરી દીધું છે અને ખાસ કરીને નાના છોકરાઓને છે ને અહીંયા જમવામાં ઇન્ટરેસ્ટ નથી, એના કરતા વધારે ઇન્ટરેસ્ટ એ લોકોને લપસણી ને હિંચકામાં છે. એ લોકો વિચારે છે કે ક્યારે જમવાનું પૂરું થાય ને ક્યારે અમે લપસણીમાં જઈએ. જમ્યા પછી છે ને જાડુ ને મજા આવી ગઈ, કારણ કે અહીંયા ખાસ કરીને છે ને લાઈવ મ્યુઝિક નું આયોજન કરેલું હતું, એટલે એ લોકો અલગ અલગ સોંગ ગાયા રાખે ને જાડુ ને બધા જો ઉભા ઉભા ચીલ મારીએ છીએ. તો બધાએ જો જમી લીધું છે, પેટ ભરી જમાઈ ગયું છે, હવે જો હિંચકા ખાઈ છે. અહીંયા લખ્યું છે 5 વર્ષથી ઉપર ના હોય ને એને જ ખાવાનું, પણ હજી હું તો 4 વર્ષની છું એટલે હું હિંચકા ખાઉં છું. જો અમે આવ્યા ને ત્યારે એટલી બધી જો ગાડીઓ નહોતી અને અમે જો પાર્કિંગ કરીને પછી જો ગાડીઓના થપ્પા લાગી ગયા છે. પણ હોટલ વિશે તમને કહું ને તો જોરદાર એક નંબર ફૂડ ને શું એમ્બિયન્સ હતું ભાઈ, મોજ આવી ગઈ. તો ફાઇનલી આપણા બસનો ટાઈમ થઈ ગયો છે. હોટલમાં જમીન પછી મારા બેનના ઘરે ગયા હતા અને ત્યાંથી ઘરે આવ્યા ને ત્યાં તો છે ને આપણો જવાનો ટાઈમ થઈ ગયો. તો જો આપણા થેલા ભરી દીધા છે ને હવે જવાનું છે. એટલે આજ તો ખાલી આવ્યા ને પછી ખાલી કહેવાનું કે આવ્યા, બાકી ક્યાંય રહેવાનું તો નહીં ઘરે. પણ કાંઈ નહીં, હવે આપણે પાછા આવશું ત્યારે રહેવું. અને જો મારા કાકા અને કાકી ગામડેથી આવ્યા છે ને મારા બધા આખો પરિવાર જો બેઠા છે અને વાતો કરવાનો પણ ટાઈમ નથી, બધા હારા તો બેઠા છે કેમ કે ફટાફટ જવાનું છે એટલે. તો ફાઇનલી સુરત થી જો બસ પકડી લીધી હતી અને અત્યારે પહોંચવા આવી ગયા છે અમદાવાદ. અને કાલે રાતે અમે આ વિડીયોનો એન્ડ લેવાનો ભૂલી ગયા હતા, સૂઈ ગયા હતા અને અત્યારે વાગ્યા છે ઓલરેડી 6:45 અને અમારી બસ અમદાવાદ અમારા ઘર પાસે પહોંચવા આવી ગઈ છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો અમારો બહુ ગમ્યો છે. જાડુ ગમ્યો હોય તો શું કરવાનું એ કહી દે. લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી જો કે આજે જ મળશું, હમણાં જ, કેમ કે હમણાં જ નવો વ્લોગ સ્ટાર્ટ થઈ જાય થોડીક વારમાં. તો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. બાય બાય. કારણ કે આજના વ્લોગની શરૂઆત થઈ હતી સુરતથી ને અમદાવાદમાં એન્ડ થયો છે. તો મળીએ કાલે. ચલો બહુ ઊંઘ આવે, 5:45 થયા છે. બાય બાય.